સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં અમદાવાદમાં ફરી એકવાર કરુણાંતિકા સર્જાય છે। બસ રિપેર કરી રહેલા ફોરમેન પર પૂરપાટ ઝડપે આવતી આઈસર કાર બનીને ત્રાટકી છે। અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સર્જાયેલા વિચિત્ર અકસ્માતે 2 લોકોની જિંદગી છીનવી લીધી। ઘોડાસરના નવા ઓવરબ્રિજ પર બ્રેકડાઉન થયેલી એએમટીએસની બસ રિપેર કરી રહેલા 2 ફોરમેન 2 બસ વચ્ચે ચગદાઈ જતા તેમના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થઈ ગયા। એક બસ બ્રેકડાઉન થઈ હોવાથી એએમટીએસના ફોરમેન તેને ટોઈંગ કરવા માટે આવ્યા હતા। વાડજથી ટાટા વર્કશોપ બસ જઈ રહી હતી અને આ દરમિયાન ઘોડાસર બ્રિજ પર ટોઈંગનો વાયર તૂટી જતા બંને ફોરમેન તેને રિપેર કરી રહ્યા હતા। ત્યારે જ પાછળથી આવેલી આઈસરે એક બસને ટક્કર મારી, જેને કારણે બંને બસોની વચ્ચે કામ કરી રહેલા બંને ફોરમેનના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા। મૃતક ફોરમેનના નામ હરદયાલ યાદવ અને રોનક શ્રીમાળી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો અને તપાસ હાથ ધરી। टूटी गई तो टोचर उतारो भैया खाली हम फॉरमेन नीचे जोवा गयो अपना हाथ बता के टोचर टूटी गई तो चालता उभी कर दे खाली नीचे जोवा गयो तो वच्चे 10 फूटनी गैप છે। એક ગાડી આવે એટલે આઈસર રબે રબા એટલે બેલી વચ્ચે માર નાખ્યા। કોર્નર માં હતા, વચ્ચે બી નતા એ રહ્યા। ક્યાં બસ લઈ જતા હતા? ક્યાંથી લાગા બસ બંધ પડી હતી? બાજુ વાળી એન્જિન બોલી ગઈ છે એટલે અમે ટોચર મારી જતા હતા। તમે શું જોયું? તમે એ વખતે ક્યાં હતા? હું આગળવાળી ગાડી બેઠો હતો, આગળવાળી ગાડી ચલાવતો હતો, પાછળવાળી ગાડી ભૈયો બેઠો હતો એટલે એ ગાડીમાં એને ટોચર ટૂચી એને તરત ઊભી કરી દીધી, બૂમ મારી એને હેલ્મેટને ઘેર મારી ઊભી કરી દીધી છે। મારી ગાડી 10 ફૂટની જગ્યા છે, પાછળ આઈસરવાળો ગાય ગાય ટોકીને બેને માર નાખ્યા છે તરત। અત્યારે કેડીલા ઘોડાસર બ્રિજ ઉપર 2 એએમટીએસ બસ જે એક બસ બીજા બસને ટો કરીને લઈ જતી હતી એ દરમિયાન વચ્ચેનો ટોઈંગનો તાર જે છે તૂટી જવાને કારણે ફોરમેન એએમટીએસના જે છે એ બંને બસની વચ્ચે રહીને એનું જોડાણ કરતા હતા। એ દરમિયાન પાછળથી એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે ચલાવી અને એએમટીએસને પાછળથી ટક્કર મારતા એ 2 બસની વચ્ચે રહેલા ફોરમેન જે છે એમનું ઘટના સ્થળે દુઃખદ મોત નીપજ્યું છે। આ બાબતે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને જવાબદાર વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરી છે। આની અંદર પાછળથી ઓવરસ્પીડમાં જે આઈસર આવ્યું છે એ તેમજ બસ દ્વારા બસને ટો કરવા માટે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના ઘોડાસર ઓવરબ્રિજ પર વિચિત્ર અકસ્માત સર્જાયો છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે 2 એએમટીએસ બસ હતી ને તેની પાછળ આઈસર ટ્રકે જે અકસ્માત સર્જાયો તેને કારણે 2 ફોરમેન છે તેના મોત નીપજ્યા છે। બનાવ એ પ્રમાણે છે કે એક એએમટીએસ બસ છે તે બંધ પડી હતી, તેને ટોઈંગ કરી તેને બાંધી અને તેના ડેપો ઉપર લઈ જવાની હતી અને તેને કારણે બીજી એએમટીએસ બસ છે તે તેને લઈને જતી હતી, પરંતુ બંને વચ્ચેનો જોઈન્ટ છે તે આ બ્રિજ ઉપર આવી અને તૂટી ગયો હતો, નીકળી ગયો હતો અને તેને કારણે બંને બસ છે તે અહીં ઊભી હતી અને બંને જે બસનું ફરીથી જોડાણ છે તે કરવામાં આવી રહ્યું હતું ને તે દરમિયાન જ આ બંધ પડેલી પાછળથી બસ છે તેને જોરદાર ટક્કર છે એક માલવાહક ટ્રક છે તેના દ્વારા મારવામાં આવી હતી અને તેને કારણે છે આ અકસ્માત સર્જાયો। જો કે ઊભેલી બસ છે તેની નીચે બેસી અને જે બંને ફોરમેન છે તે કામ કરી રહ્યા હતા તેની ઉપર આ બસ ફરી વળતા બંનેના કરુણ મોત નીપજ્યા છે। જો કે પરિવારજનો પહોંચ્યા છે અને ખાસ કરી અને ટ્રાફિક ડીસીપી સહિતના અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે। કરુણ દ્રશ્યો જે સર્જાયા છે કેમ કે એક વિચિત્ર પ્રમાણે અકસ્માત સર્જાયોના તેમાં 2 ફોરમેન છે તેના ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યા છે। જો કે જે રીતે આ બનાવ બન્યો છે અને ટ્રક જ્યારે અહીં ઊભો હતો, જે ટ્રક આવ્યો હતો અને બસ ઊભી હતી તેને પાછળથી ટક્કર મારી અને તેમાં જ જે બસ આગળ વધી અને જે નીચે કામ કરી રહેલા 2 ફોરમેન છે તેના મોત નીપજ્યા છે। પોલીસ તો પહોંચી છે, એફએસએલની ટીમ પણ પહોંચી છે। જો કે પરિવાર આવતા કરુણ દ્રશ્યો છે તે સર્જાયા છે અને 2 ફોરમેન છે તેના મોત નીપજ્યા છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।